હોળી પૂનમના મેળાને લઈને પદયાત્રાનો પ્રારંભ જય રણછોડના નાદથી માર્ગો ગુંજી ઉઠ્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે ફાગણી પૂનમના મેળાને લઈને ડાકોરને જોડતા માર્ગો પરથી પદયાત્રીઓનો અવિરત પ્રવાહ ડાકોર જઈ રહ્યો છે। આ માર્ગો જય રણછોડના નાદથી ગુંજી ઉઠ્યા છે। પદયાત્રીઓની સેવા માટે માર્ગમાં ઠેર ઠેર સેવાભાવી વ્યક્તિઓ અને સંસ્થાઓ દ્વારા સેવા કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું છે। ફાગણી પૂનમે ડાકોરના ઠાકોર ભગવાન શ્રી રણછોડરાયજીના દર્શનનો વિશેષ મહિમા હોય પ્રતિ વર્ષ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ પદયાત્રા કરી ડાકોર પહોંચે છે। ફાગણી પૂનમ નિમિત્તે જે યાત્રાળુઓ છે તે પુષ્કળ સંખ્યામાં આવી રહ્યા છે। અમદાવાદ હાથીજણથી લઈ અને મહેમદાવાદ મહુધા અને ડાકોરનો જે રસ્તો છે તેની ઉપર ખૂબ જ ફ્લો શ્રદ્ધાળુઓનો જોવા મળી રહ્યો છે। આ માટે જિલ્લા વહીવટીતંત્રએ તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે, જેમાં પોલીસ વિભાગની વાત કરીએ તો બંદોબસ્તની સંખ્યામાં 1 SP, 13 DYSP, 31 PI, અન્ય PSI, પોલીસ, હોમગાર્ડ, TRB, GRD બધું જ ગણીએ તો ડાકોર માટે 1984, બાકી મહેમદાવાદ અને મહુધા જો તમામનું ટોટલ કરીએ તો આશરે 2500 જેટલો ફોર્સ બંદોબસ્તની અંદર યુઝ કરેલ છે, જેની અંદર ડ્રોનથી સર્વેલન્સ, કમાન્ડ એન્ડ કંટ્રોલના જે વ્હીકલ છે તે, BDDS ટીમ, ડોગ સ્કોડ જેનું સતત સર્વેલન્સ ચાલુ છે અને શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે એ પ્રકારે બંદોબસ્ત ગોઠવવામાં આવેલો છે। ડાકોરનો બંદોબસ્ત અલગ અલગ 8 સેક્ટરમાં ગોઠવવામાં આવેલો છે કે જેથી કરીને જે શ્રદ્ધાળુઓ આવે છે એમને કોઈ પણ જગ્યાએ વધારે પડતી ભીડભાડનો ભોગ ન બનવો પડે અને સરળતાથી દર્શન કરી અને સરળતાથી એને ટ્રાન્સપોર્ટેશન માટેના વ્હીકલ પણ નજીકથી મળી જાય એ પ્રકારની સ્મૂથ વ્યવસ્થા ગોઠવવામાં આવેલી છે અને બહારથી આવતા તમામ શ્રદ્ધાળુઓનું જિલ્લા પોલીસ સ્વાગત કરે છે અને એ લોકો સરળતાથી ભગવાનના દર્શન કરી શકશે એ પ્રકારની વ્યવસ્થા સુનિશ્ચિત કરવામાં આવી છે। ખેડા જિલ્લામાં ફાગણી પૂનમના નિમિત્તે મોટી સંખ્યામાં આજથી શ્રદ્ધાળુઓનો આવાગમન શરૂ થઈ ગયા છે અને જ્યારે રાસકાથી એ આપણા જિલ્લામાં પ્રવેશ કરે છે તો લગભગ દરેક 100-200 મીટર ઉપર સેવા કેન્દ્રો જુદા જુદા NGO અને સામાજિક સંસ્થાઓ દ્વારા કાર્યરત છે। ત્યાં લોકોને સ્વલ્પાહારની વ્યવસ્થાઓ છે, પાણીની વ્યવસ્થાઓ છે, ફ્રેશ થવાની વ્યવસ્થાઓ છે। પેરેલલી ગુજરાત સરકારના જેટલી આરોગ્યની ટીમો છે 20થી વધારે ટીમો આ રૂટ ઉપર કાર્યરત છે અને સતત પોલીસ પેટ્રોલિંગ, મામલતદાર અધિકારી કક્ષાના અધિકારીઓ પેટ્રોલિંગ કરે છે અને હું અને અમારા જિલ્લાના SP શ્રી, DDO શ્રી પણ સતત આ રૂટ ઉપર વિઝિટ કરે છે। એનો આશય આ જ છે કે કોઈ પણ શ્રદ્ધાળુઓને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે। પેરેલલી કોઈને આરોગ્ય સંબંધી જો સમસ્યા થતી હોય તો અમારા જે સેવા કેન્દ્રો છે એના મારફત જાણ કરે તો અમે તાત્કાલિક એમાં પહોંચી શકીએ અને ક્વોલિટી અને ગુણવત્તાસભર એ લોકોને પીવાનું પાણી અને જમવાની વસ્તુઓ મળે એ પણ જિલ્લા વહીવટીતંત્ર તરફથી જોવામાં આવી રહ્યું છે।